જી જરૂરથી. અત્યારે જોવા જાઓ તો યુબીએલમાં સતત ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. એની પાછળ ઘણા બધા રીઝન છે. એક રીઝન એમાંથી એ છે થોડા ટાઈમ પહેલાં કંપનીના પરિણામો આવ્યા હતા. પરિણામો તમે નજર કરશો ને તો પરિણામો એટલા સારા નહોતા જોવા મળ્યા. આવક તમે જોશો તો આવકમાં 3% ઘટાડો જોવા મળ્યો હતો. સાથે નફો જે હતો કંપનીનો એમાં 4% વધારો જોવા મળ્યો છે. સાથે તમે નજર કરશો ઓપરેટિંગ નફો છે એમાં 5% વધારો જોવા મળ્યો છે. સાથે માર્જિન જે હતા એ છેલ્લા 7 ક્વાર્ટરની અંદર સૌથી ઘટનારા આવ્યા હતા, મીન્સ કે સૌથી ઓછા આવેલા હતા માર્જિન. તો માર્જિનમાં પણ ક્યાંક ને ક્યાંક દબાણ જોવા મળ્યું હતું. અને કંપનીનું પ્રીમિયમ સેગમેન્ટ જે છે ત્યાં પર તમે નજર કરશો ત્યાં વોલ્યુમ ગ્રોથ 21% જોવા મળ્યો હતો. પણ ઓવરઓલ પરિણામો જોવા જઈએ તો નબળા દેખવા મળ્યા હતા. સાથે જોવા જાઓ તો અત્યારે પ્રીમિયમ જે સેગમેન્ટ છે એનું વેચાણ પણ ઘટ્યું હતું. એ પણ એક રીઝન છે હોઈ શકે મેજરલી. અને એ સિવાય તમે નજર કરશો તો મિડલ ઈસ્ટ જે છે એમાં તણાવ વધી રહ્યા છે, જે એના કારણે કંપનીને ગ્લોબલ સપ્લાય ચેન જે છે એને મોટી અસર જોવા મળી છે. એટલે જોવા જાઓ તો એમાં અસર જોવા મળી છે. સાથે જોવા જાઓ તો પ્રીમિયમ સેગમેન્ટમાં વચ્ચે આરબીઆઈ પોલિસી લાવેલા હતા આપણે આલ્કોહોલ માટેની, તો એ પોલિસીની પણ અસર થોડી જોવા મળી રહી છે. અને એના કારણે પણ તમે જોશો તો કંપનીના ફંડામેન્ટલ પણ થોડા બદલાઈ રહ્યા છે એના કારણે. સાથે જ સ્ટેટ વાઇઝ તમે નજર કરશો તો સ્ટેટ વાઇઝ પણ ડિમાન્ડ જે છે સ્લો થઈ રહી છે. અને સાથે ટેક્સ જે છે એમાં પણ ફેરફાર જે આવેલા છે એના કારણે વેચાણ જે છે કંપનીના પ્રોડક્ટનું એ ઓછું થઈ રહ્યું છે. અને એના જ કારણે તમે નજર કરશો તો કંપનીના પરિણામો પણ એટલા સારા જોવા નથી મળ્યા. અને એના જ કારણે સ્ટોકમાં જોવા જાઓ તો નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. સાથે તમે નજર કરશો ઓપરેટિંગ કોસ્ટ છે અને સાથે ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ જે છે એ ડે બાય ડે વધી રહ્યા છે કંપનીના. અને એના કારણે કંપનીની જે આવક જે છે એને અસર પડી છે. સાથે તમે નજર કરશો ઇન્ડસ્ટ્રીમાં ઓવરઓલ કોમ્પિટિશન પણ ડે બાય ડે વધી રહી છે. એટલે એ પણ એક રીઝન હોઈ શકે કે કંપનીના પરિણામોને અસર, મીન્સ કે કંપનીના પ્રોડક્ટની અસર થઈ રહી છે. અને પ્રોડક્ટની અસર થઈ રહી છે એના કારણે કંપનીના પરિણામોને અને સ્ટોકની અસર જોવા મળી રહી છે. સાથે તમે નજર કરશો તો મેન્યુફેક્ચરિંગ નેટવર્ક જે છે અને કેપેસિટી એક્સપાન્શન મેનેજમેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે આ કેપેસિટી એક્સપાન્શન નહીં કરવામાં આવી રહ્યું છે. તો એના કારણે કદાચ અત્યારે અસર જોવા મળી શકે છે, પણ લોંગ ટર્મમાં પોઝિટિવ જોવા મળી શકે છે આઉટલુક. સાથે મેનેજમેન્ટે સામેથી એવું પણ કહ્યું છે કે એ એક્સપાન્શનના કારણે ઉત્તર પ્રદેશમાં જે એમનો બિઝનેસ જે છે એને સૌથી વધારે અસર જોવા મળી છે. એટલે મેનેજમેન્ટે પણ ક્યાંક ને ક્યાંક એક સાઈડ એવું પણ કહ્યું છે, નેગેટિવ આઉટલુક બતાવ્યું છે. એટલે એના કારણે પણ તમે જોશો ને તો ઘટાડો દેખવા મળ્યો છે. એટલે ઓવરઓલ જોવા જાઓ તો સ્ટોકમાં પરિણામો પછી ઘટાડો દેખવા મળી રહ્યો છે. અને મેનેજમેન્ટ પણ ક્યાંક ને ક્યાંક જોવા જાઓ તો નેગેટિવ અનુમાન આપેલું હતું લોંગ ટર્મ માટેનું. એટલે એ જ બધા રીઝન છે જેના કારણે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે સ્ટોકમાં. ઓકે, તો આ સંકેત છે, ધ્યાન પર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે આ તમામ ડિટેલ્સ માટે થઈને. તો આ એક સંકેત છે જેને ધ્યાન પર જરૂરથી રાખીશું. આજે 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો સતત ઇવન અત્યારે જો આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જ 52 વીક લો બની રહ્યા છે આ સ્ટોકની અંદર. નવા ન્યૂનતમ સ્તરો ઇન્ટ્રાડે તો બની જ રહ્યા છે, પણ પાછલા એક વર્ષના ચાર્ટ જુઓ તો ત્યાં પણ સૌથી ન્યૂનતમ સ્તરો તમને અત્યારે ફિલહાલ બનતા જોવા મળી રહ્યા છે. એટલા માટે જ યુનાઇટેડ બ્રુરીઝ અત્યારે ફિલહાલ દર્શક મિત્રો ખાસ ધ્યાન પર રાખીએ કે જ્યાં તમને દબાણ જોવા મળી રહ્યું છે. આગળ વધીએ બીજા સ્ટોક્સ કે જેમાં તમને 52 વીક લો બનતા જોવા મળેલા છે આજે. તેમાંથી એક સેલો વર્લ્ડ પણ તમારે ધ્યાન પર રાખવો જોઈએ. સેલો વર્લ્ડમાં પણ આજના દિવસે તમને 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બનતા જોવા મળી રહ્યા છે. અને આ સ્ટોકની અંદર સતત દબાણ જ્યારથી ક્રૂડ રિલેટેડ પ્રાઇસ ઇન્ફ્લેશન આવ્યું છે ત્યારથી સતત છે, કેમ કે ઓલમોસ્ટ પ્લાસ્ટિકની બધી જ વસ્તુઓ સેલો વર્લ્ડ બનાવે છે, રાઈટ. અને